હેલો ફ્રેન્ડ્સ, હું જીદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વાલા મિત્રો, હવે આપણે ઓલરેડી થર્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન પૂરી થઈ ગઈ છે. જે લોકો ડિપ્લોમા વિદ્યાર્થીઓ હતા એ લોકોને મોજ આવી ગઈ અને જે આપણે આઈએમપી આપ્યા હતા એ બેઠા ક્વેશ્ચન જીટીયુમાં પૂછાણા હતા. તો વાલા મિત્રો, હવે સમય આવી ગયો છે સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓ માટે. કે ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ આવ્યા કે સાહેબ સેમેસ્ટર 1 અમારી જીટીયુની એક્ઝામ આવી ગઈ છે, તો હવે આ જીટીયુની એક્ઝામમાં અમે હવે શું કરવું? કારણ કે આજે થઈ ગઈ 4 તારીખ. હવે લગભગ એપ્રોક્સિમેટલી આપણી પાસે 13 થી 14 દિવસ છે. આ 13 થી 14 દિવસમાં મારે પાસ થવું હોય તો સાહેબ શું કરું અને કેવી રીતે હું વાંચું જેથી મારે સારામાં સારા માર્ક મળી શકે અને એક પણ બેકલોગ ન આવી શકે. તો વાલા મિત્રો, આજનો લેક્ચર એના માટે જ બનેલો છે. અને સૌથી વધારે ડિફિકલ્ટી પડતી હોય તો એ વાલા મિત્રો એ છે ડીસી સર્કિટ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ડીસી સર્કિટમાં બહુ વાંધો આવતો હોય છે, પછી મેથ્સ 1માં વાંધો આવતો હોય છે, ફિઝિક્સમાં વાંધો આવતો હોય છે. તો ઘણા બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલું પ્રેસ આઇકન બેલ આઇકન છે આપણું દબાવી દેવાનું, જેથી તમને બધા નોટિફિકેશન મળે. અને હા મિત્રો, આની તમને પીડીએફ જોતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં છે, જોડાઈ જજો, જેથી તમને ટેલિગ્રામમાં પણ તમને મેસેજ તમને મળતા રહે. તો ચાલો આજે ધમાકેદાર એવો લેક્ચર શરૂઆત કરીએ. એ છે ડીસી સર્કિટ. વિદ્યાર્થી મિત્રો, આખું જે આપણું સેમેસ્ટર 1 છે, તો સેમેસ્ટર 1માં તમે અલગ અલગ સબ્જેક્ટ છે અને તમારી એક્ઝામિનેશન 19 તારીખથી શરૂ થાય છે, બરોબર ને? તો આ 19 તારીખથી એક્ઝામિનેશન શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. કન્ટિન્યુઅસ પેપર તમારે હશે, 2 દિવસની જા, 1 દિવસની જા, કોઈમાં 3-4 દિવસની જા. તો હવે મારે શું કરવું જોઈએ? જેથી સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી કઈ રીડિંગ નથી થયું અથવા તમને એમ થાય કે સાહેબ રીડિંગ કર્યું છે પણ રિવિઝન કરવું છે, તો સૌથી પહેલા આપણે એનું વેઇટેજની ખબર હોવી જોઈએ. એ ચેપ્ટર શું કહેવા માંગે છે, કયા ચેપ્ટર કેટલા માર્કનું છે, કયા ચેપ્ટર કવર કરવા જોઈએ જેથી હું વધારે માર્ક કવર કરી શકું, કયા ચેપ્ટર કવર ન કરું તો પણ હું પાસ થઈ જાઉં. તો આ થોડુંક રણની તમારે બહુ જાણવું જરૂરી છે. એટલા જ માટે સૌથી પહેલા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે ડીસી સર્કિટ. તો ડીસી સર્કિટ, તો વિદ્યાર્થી મિત્રો, ડીસી સર્કિટ છે. આ ડીસી સર્કિટમાં કેટલા માર્કનું કયા ચેપ્ટર છે, કયા ચેપ્ટર કવર કરવા જોઈએ જેથી આસાનીથી તમે પાસ થઈ જાઓ. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા તમને કહી દઉં કે આ જે ક્રેડિટ છે, એટલે કે આમાં તમારે વિદ્યાર્થી મિત્રો ટોટલ આ જે સબ્જેક્ટ વિદ્યાર્થીઓ 6 ક્રેડિટનો સબ્જેક્ટ છે, એટલે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આમાં તમારે બેકલોગ આવે તો થોડું ઘણું બધું અઘરું થઈ જતું હોય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, અને ડીસી સર્કિટના તમારે આઈએમપી લેક્ચર ઓલરેડી આપણે યુટ્યુબમાં મૂકેલા છે. હજી ટૂંક સમય પાછા નવા લેક્ચર પણ આવતા રહેશે. ચલો, તો સૌથી પહેલા આપણે કયા ચેપ્ટર છે જે તમારે બહુ આઈએમપી છે કે જેથી તમે સારામાં સારા માર્ક મેળવી શકો. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. યસ, તો તમારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌથી પહેલું ચેપ્ટર છે એ છે ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. વિદ્યાર્થી મિત્રો, આ છે ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. એ માત્ર ખાલી કેટલા? માત્ર 18 માર્કનું. તમને સાહેબ માત્ર 18 માર્કનું? હા વિદ્યાર્થી મિત્રો, આ માત્ર 18 માર્કનું નથી, કારણ કે આ જ છે એ તમારે પાસ થવાનો ટર્નિંગ પોઈન્ટ. હથોડો કહી દો આ ચેપ્ટરને, બરોબર? આ ચેપ્ટર કવર કરી નાખો એટલે તમારા 18 માર્ક તમારા ખીચામાં આવી જાય ભાઈ, બરોબર? એટલે તમને ઇઝીલી તમે કઈ વાંધો આવે નહીં. પણ 18 માર્ક એવા છે કે તમે બધા પોઈન્ટ કરીને જાઓ તો તમે 18 થી 20 માર્ક એક ચેપ્ટર કવર કરીને જાઓ તો એ તમે ભેગું થઈ જાય. બીજું ચેપ્ટર એના ભાઈ જેવું છે, ઇલેક્ટ્રિકલ સર્કિટ. અને બધાનો માથાનો દુખાવા ઇલેક્ટ્રિકલ સર્કિટ, બરોબર? 15 માર્કનું ભાઈ, 15 માર્કનું ઇલેક્ટ્રિકલ સર્કિટ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને ઇલેક્ટ્રિકલ એનર્જી આવડે તો તમે આરામથી ઇલેક્ટ્રિકલ સર્કિટના બધા ન્યુમેરિકલ્સ કરી શકો. ઓકે, એ આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટના અલગ ટાઈપના ન્યુમેરિકલ્સ છે, એ હું તમને અહીંથી કરાવવાનો છું, એટલે ચિંતા નહીં કરતા. બીજું ઇલેક્ટ્રિકલ થિયરમ, સૌથી વધારે માથાનો દુખાવો અને ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓ છે બહુ અઘરું પડતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે કહું છું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 વ્યવસ્થિત કરજો. વ્યવસ્થિત તમે કર્યું હોય તો ચેપ્ટર નંબર 3 એ તમારે રોકડીએ 15 માર્ક છે, કારણ કે એમાં જ તમારે સિરીઝ પેરેલલ યુઝ થાય, એમાં જ તમારે સમાંતર શ્રેણી, ડેલ્ટા સ્ટાર, એ બધું તમે કિર્ચોફનો પહેલો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ, એ બધું તમે અહીંયા નેટવર્ક્સ થિયરમમાં એપ્લાય કરવું હોય. સુપરપોઝિશન થિયરમ છે, નોર્ટન્સ થિયરમ છે, થિવેનિન્સ થિયરમ છે, એ બધા થિયરમ એ આ ચેપ્ટરમાંથી 100% 7 માર્કનો ક્વેશ્ચન પણ આ જે ચેપ્ટરમાંથી બને છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર બહુ અગત્યનું છે. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 4 ની, કે જે 10 માર્કનું છે. વિદ્યાર્થી મિત્રો, 10 માર્કનું 10 માર્કનું ચેપ્ટર છે, પણ આ 10 માર્ક તમારે પૂરેપૂરા લેવા હોય માત્ર ને માત્ર 5 થી 6 ક્વેશ્ચન એવા છે એ તમે ગોખી નાખો, કરી નાખો એટલે તમારે 10 માંથી 10 માર્ક પાકા. કેમ? કારણ કે 1/cv² નું એક સૂત્ર છે, એનર્જીનું આપણે ડેરિવેશન, પછી કેપેસિટન્સ કોને કહેવાય, કેપેસિટર કોને કહેવાય, સિરીઝ કેપેસિટર, પેરેલલ કેપેસિટર, આ બધી વસ્તુ માત્ર 5 થી 6 ક્વેશ્ચન છે એ તમારે કવર કરી નાખો એટલે આ ચેપ્ટર નંબર 4 તમારે કમ્પ્લીટ 10 માર્ક તમારા ખીચામાં. હવે ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ, એ છે ચેપ્ટર નંબર 5 કે જેમાં 12 માર્કનું પૂછાય.
12 માર્કનું. સેમ એના જેવું જ વિદ્યાર્થી જો કેપેસિટર આવડે તો તમને એના ભાઈ એટલે કે ઇન્ડક્ટરનું તમને પણ આવડી જાય. ઇન્ડક્ટરમાં શું છે વિદ્યાર્થી મિત્રો, તો ઇન્ડક્ટર એ પણ ઇન્ડક્ટર એમાં પણ એનર્જી સંચિતનું એનર્જીનું સૂત્ર છે. ઇન્ડક્ટર કોને કહેવાય, ઇન્ડક્ટરના કેટલા પ્રકાર છે, એમાં પણ અલગ અલગ ફોર્મ્યુલા છે, બરોબર. એમાં સિરીઝ, પેરેલલ, એ બધું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 5 માં છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી મેં તમને સમજી ગયા. ચેપ્ટર નંબર 2, 3, 4 અને 5 ટોટલ 5 ચેપ્ટર છે, 5 ચેપ્ટર. તો વિદ્યાર્થી મિત્રો ડીસી સર્કિટમાં આપણે સારામાં સારા માર્ક મેળવવા હોય તો તમે સૌથી પહેલા 3 ચેપ્ટર કવર કરવા જોઈએ. એમાંથી જો તમને નેટવર્ક થિયરમ નથી આવડતા તો નેટવર્ક થિયરમ મેઇન થિયરમ છે, એ થિયરમ તો કવર કરવા જ જોઈએ. ઓકે, તો હવે આજે આપણે સૌથી પહેલા હું ચેપ્ટર નંબર 1 એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીનો પરિચય, તો એમાં કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ નથી તો એ તમને હું ટીક કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો તમારી સામે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક સામે રાખજો, તેથી તમને 100% નહીં 200% તમને ફાયદો થશે. અને એક્ઝામમાં આવા ક્વેશ્ચન આવશે તો તમને અંદરથી ગલગલિયા થાય કે સાહેબે કીધું તું એ બધું પૂછાણું. તો વિદ્યાર્થી મિત્રો બધું પૂરેપૂરો લેક્ચર જોવાનું આગળ રાખજો અને મેક્સિમમ લોકો તમારા વિદ્યાર્થી મિત્રોને, તમારા સ્ટુડન્ટ છે એટલે કે તમારા ફ્રેન્ડ સર્કલ છે, બધા લોકોને પહોંચાડો જેથી એ પણ આ સબ્જેક્ટમાં પાસ થઈ જાય. ચલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ એનર્જીનો પરિચય. આ ચેપ્ટર શું છે સૌથી પહેલા તમને કહી દઉં કે ભાઈ ઇલેક્ટ્રિકલ આપણી એનર્જી છે, તો ઇલેક્ટ્રિક એનર્જી એમાં મેઇન શું છે ભાઈ, મેઇન છે કરંટ છે. શું છે કરંટ? તો કરંટ શું છે, કરંટ એટલે શું? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એ જ એક્ઝામમાં પૂછાય છે અને હજી પૂછાતું રહેશે અને તમારી એક્ઝામમાં પણ 100% આવવાના ચાન્સીસ છે. એ છે ઇલેક્ટ્રિકલ કરંટ. તો ઇલેક્ટ્રિકલ કરંટ કોને કહેવાય, કે ઇલેક્ટ્રિકલ કરંટ કોને કહેવાય એટલે કે કરંટ ફ્લો અને ઇલેક્ટ્રોનિક સંખ્યા. એટલે કરંટ છે તો કરંટની કેટલી કરંટ કેમ બનતો હોય છે. પછી બે પ્રકારના કરંટ હોય છે, કન્વેન્શનલ કરંટ હોય છે, ઓકે, અને આપણે જે રેગ્યુલર કરંટ હોય છે, બરોબર છે. એ બી શું ડિફરન્સ હોય છે. પછી અગત્યનો તફાવત અને 2 માર્ક બેઠો ક્વેશ્ચન પૂછાયો એ છે ઈએમએફ એન્ડ પોટેન્શિયલ તફાવત. શું છે ભાઈ, ઈએમએફ અને પોટેન્શિયલ તફાવત. આ મોસ્ટ આઈપી છે, ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સનો તફાવત. પછી જે વિદ્યાર્થી મિત્રો યસ પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સમાં આપણે એક મહત્વનો એક ટોપિક જોવાનો છે, એ છે વાહક, વિસવાહક અને અર્ધવાહક, કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. આ શું છે વિદ્યાર્થી મિત્રો, વાહક કોને કહેવાય, એ વિસવાહક કોને કહેવાય, અર્ધવાહક કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો હમણાં તમને કહું છું આ બધી વસ્તુ બધું નેટ એન્ડ ક્લિયર થઈ જશે. માત્ર કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવી રાખવાની અને મોતથી લેક્ચર જુઓ એટલે તમને બધું કમ્પ્લીટ થઈ જાય. પછી રેઝિસ્ટન્સ શું કહેવાય, એનો યુનિટ. પછી રેઝિસ્ટર પર અસર કરતા પરિબળો, વિશિષ્ટ અવરોધ. અને આ વિદ્યાર્થીઓ એવો છે કે આટલા તમે કવર કરી નાખો ટોપિક તો પણ તમને 5 થી 6 માર્ક તમારા કવર થઈ જાય છે. પછી કન્ડક્ટિવિટી અને કન્ડક્ટન્સ, આ 2 માર્કનો ક્વેશ્ચન 100% આ ટોપિકમાંથી તમને પૂછાઈ શકે છે. પછી નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો, અને ઇરેઝર કરી દો તમને બધું દેખાય. ચાલો ડન. હવે છે ઉષ્ણ તાપમાનની પ્રતિરોધ પર અસર. હવે અવરોધ છે, ઓકે, અવરોધ છે ભાઈ, આ અવરોધ છે, મારો અવરોધ છે, ઓકે, આવો અવરોધ છે. તો અવરોધમાં જ્યારે હું ટેમ્પરેચર આવે તો ટેમ્પરેચર આવે, પ્રકાશ આવે, હીટ આવે તો એમાં શું ઇફેક્ટ અસર થાય છે. તો એમાં સૌથી પહેલા છે આલ્ફા એટલે કે રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, એનું ડેરિવેશન આવે છે વિદ્યાર્થી મિત્રો આલ્ફાનું. તો ઓકે, પછી ઓહમનો નિયમ મોસ્ટ ટાઈમ જે તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ઓહમનો નિયમ પૂછાય છે. ઓહમનો નિયમ પૂછાય છે અને એટલે ઉપયોગો અને ઓહમની મર્યાદાઓ 100% પૂછાય છે. તો એ પણ બહુ અગત્યનું છે. ઓહમના નિયમ રિલેટેડ એમાં દાખલા પણ આવે છે. પછી વર્ક, પાવર, એનર્જી. વર્ક કોને કહેવાય, પાવર કોને કહેવાય અને એનર્જી કોને કહેવાય. 3 ડેફિનેશન 100% જીટીયુમાં પૂછાય. પછી જૂલનો નિયમ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક. જૂલનો નિયમ શું છે, ઓકે. અને છેલ્લે એના ન્યુમેરિકલ્સ, ઘણા ડિફરન્ટ ટાઈપના ન્યુમેરિકલ્સ છે. ડન, ખબર પડી વિદ્યાર્થી મિત્રો. તો આ આખું તમારું પહેલું ચેપ્ટર, એટલું તમે કવર કરી નાખો એટલે પહેલું ચેપ્ટર તમારું પૂરું થાય. તો બરોબર, તમે સાહેબ તમારે કેવું છે ખાલી પણ કરવું તો અમારે ને, બરોબર છે. પણ વિદ્યાર્થી મિત્રો રાત દી એક દી ઉજાગર કરી નાખજો. મને ખબર છે તમે ઓનલાઈનમાં તમે ભણ્યું હશે, બરોબર, તમને એટલી બધી ખબર નહીં હોય. પણ વિદ્યાર્થી મિત્રો જે આ લેક્ચર પ્રોવાઈડ કરું એ લેક્ચર તમે શાંતિથી સાંભળતા જાઓ, તમારી નોટ્સ બનાવતા જાઓ. એટલે આ 13-14 દિવસમાં આવનારા આપણા દિવસો છે એ સૌથી વધારે તમે મહેનત કરો તો સારામાં સારા તમે માર્ક મેળવી શકો છો. ચલો સૌથી પહેલા આપણે ટોપિક જે શરૂઆત કરીએ છીએ ઇલેક્ટ્રિક ચાર્જ. ઇલેક્ટ્રિક ચાર્જ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખબર છે વિદ્યાર્થીઓ, તમે કોઈ પણ વસ્તુ જુઓ, તમે નાના હતા ત્યારે તમે કોઈ પણ માથું ઓળોનો કાસ્કો હોય, પછી તમે માથું ઓળો અને પછી તમે વાળ તમારે કોળા હોય તો વાળ કેવા ઊંચા થઈ જતા કે નહીં? હા કે ના? શું કામ થઈ જતા? કારણ કે વિદ્યાર્થી મિત્રો જો એવી જ રીતે જ્યારે કોઈ એબોનાઇટનો કોઈ સળિયો હોય, કોઈ પણ એક ધાતુ છે વિદ્યાર્થી મિત્રો એબોનાઇટ સળિયો, એનો છેડાને ઊનના કપડા સાથે જ્યારે ઘસું ને અથવા કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસું ત્યારે શું થાય છે કે ભાઈ એ સળિયાના છેડે કાગળની ઝીણી રજ
નાના સૂકા પાંદડા કે ધૂળના રજકણો આકર્ષાય છે. શું કામ આવું થાય છે? કારણ કે સળિયાના છેડે ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે અને જ્યારે બે અલગ અલગ વસ્તુને આપણે ઘસીએ છીએ ત્યારે ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો નાના હતા તો યાદ કરો કે તમે ખુરશી પર બેસતા હતા, પાછળથી કોઈ રૂમાલ મારનું તમને બધા અડતા હતા, શોટ લાગતો હતો કે નહીં? હા કે ના? હા કે ના? હુકમ આવતું હતું કારણ કે એક ઘસાઈ છે વસ્તુ, તમને રૂમાલ મારે છે અને આપણા શરીરને શું થાય છે? ઘર્ષણ થાય છે અને પરિણામે એક બાજુ બે અલગ અલગ પ્રકારના ચાર્જ ઉત્પન્ન થાય છે. ક્યાં છે સાહેબ? ક્યાં છે? જો અહીંયા રહ્યા. ઇલેક્ટ્રિક ચાર્જ બે પ્રકારના છે. ક્યાં છે? એક છે ધન એટલે કે ધન પોઝિટિવ ચાર્જ અને એક છે ઋણ એટલે કે નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જ. અને ઇલેક્ટ્રિક ચાર્જની સંજ્ઞા શું છે? ક્યુ. અને એનો એકમ શું છે? મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે ક્યુ, તો એનો એકમ શું છે? કુલંબ. અને એની સંજ્ઞા શું છે? સી છે. આ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલાય નહીં. ઓકે, ચલો કમ્પ્લીટ. હવે આગળ જોઈએ. જો જે આઈએમપી ક્વેશ્ચન છે એ જ હું ડાયરેક્ટ તમને કવર કરાવીશ. ઓકે, બધે બધું નહીં કરું કારણ કે આટલો બધો આપણો સમય છે નહીં. જે મને લાગે પોઈન્ટ એ ડાયરેક્ટ હું તમને પોઈન્ટ કરાવવા જઈ રહ્યો છું. ચલો હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, જે કોઈ પણ પરમાણુ હોય, હવે તમને કે ઇલેક્ટ્રોન એવા ક્યાંથી? કોઈ પણ પરમાણુ છે, કોઈ પણ વસ્તુ છે, મટીરિયલ છે, એમાં મેઇન 3 વસ્તુ હોય: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જે તમે 10મા ધોરણમાં, 9મા ધોરણમાં, 8મા ધોરણમાં પણ ભણી ગયા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ ન્યુક્લિયસ છે તો એ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. અને પ્રોટોન હંમેશા પોઝિટિવ ચાર્જ હોય અને ન્યુટ્રોન તો કોઈ ચાર્જ હોતો નથી. અને ઇલેક્ટ્રોન કેવા હોય? નેગેટિવલી ચાર્જ હોય છે. અને એ જે કોઈ પણ એટમ હોય છે, કોઈ પણ પરમાણુ છે, એ પરમાણુનો વ્યાસ કેટલો હોય? 10⁻10 મીટર. એક્ઝામમાં પૂછાય ખાલી જગ્યા સ્વરૂપે કે ભાઈ એટમનો વ્યાસ કેટલો છે? 10⁻10 મીટર. અને ન્યુક્લિયસનો વ્યાસ છે 10⁻15 મીટર. બીજી વસ્તુ, પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કરતા કેટલા ગણો ભારે છે ભાઈ? એક્ઝામમાં પૂછી શકે, 100% પૂછે ભાઈ, 1837 ગણો ભારે હોય છે. કમ્પ્લીટ. ચલો હવે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી તમને એક્ઝામમાં તમને શું પૂછે? ડેફિનેશન પૂછે. કેની ડેફિનેશન પૂછે? જો હું તમને ઝીણું કરાવતો જઈશ જેથી તમને એક્ઝામમાં પૂછાય તો તમને ડાયરેક્ટ બેઠું તમને આવડી જાય. જો સૌથી પહેલી ડેફિનેશન પૂછે વિદ્યાર્થી મિત્રો એ છે એટોમિક માસ નંબર કોને કહેવાય? એટોમિક માસ કોને કહેવાય? એટોમિક માસ. ઓકે, એટોમિક માસ કોને કહેવાય છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તત્વ છે એના બધા એટમ સરખા છે, પરંતુ એની જે તત્વો છે એ તત્વોની અંદર જે પરમાણુ છે, ઇલેક્ટ્રોન છે, ઓકે, તો એની ગોઠવણી કેવી હોય છે? અલગ અલગ હોય છે. આથી એક તત્વ બીજા તત્વથી અલગ પડે છે. એટમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એટલે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય, એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે સરખા હોય તો શું થયું? બે એકબીજાને અસર નાબૂદ કરે. તો આ સંખ્યાને એટોમિક નંબર કહે છે અને જેને Z વડે દર્શાવવામાં આવે છે. અને જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરી ત્યારે મને શું મળે? એટોમિક માસ કહેવામાં આવે છે. તો એને દર્શાવવાનું કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે કોઈ આજે છે આ Z છે, બરોબર? આ Z શું છે વિદ્યાર્થી મિત્રો? એ Z શું છે? એટોમિક નંબર છે. અને એ શું છે? એ તો એ શું છે વિદ્યાર્થી? એ છે એટોમિક માસ કહેવામાં આવે છે. કમ્પ્લીટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે? 8 એ છે એટોમિક નંબર અને આ શું છે? એટોમિક માસ. એટલે કે ઓક્સિજનનું એટોમિક નંબર શું છે? 8મો, પણ એનું વજન કેટલું છે? એનું દળ કેટલું છે? 16. ખબર પડી ગઈ? કાર્બન, કોપર, ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચલો હવે આપણે આગળ કરીએ છીએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિક ચાર્જ, ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો, એ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? અહીંથી એક્ઝામમાં પૂછાય. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય છે ભાઈ? 100%. તો ભાઈ એક ન્યુમેરિકલમાં બહુ કામમાં લાગશે. 1.602 × 10⁻19 કુલંબ છે. ખબર પડી? કેટલી છે વિદ્યાર્થી? 1.6 × 10⁻19 કુલંબ છે. આ યાદ રાખજો. અને ઇલેક્ટ્રોનનું માસ એટલે ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે ભાઈ? દળ કેટલું છે? તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, દળ કેટલું છે? 9.1 × 10⁻31 કિલોગ્રામ. ખબર પડી ગઈ? ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. હવે વિદ્યાર્થીઓ, હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ છે ઇલેક્ટ્રિક કરંટ. તો સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રિક કરંટ છે એ ક્યાંથી ફ્લો થાય? ઇલેક્ટ્રોનની ગતિથી. હવે આપણે જો ઇલેક્ટ્રિક કરંટ કોને કહેવાય તો વિદ્યાર્થીઓનો 100% અહીંથી એક્ઝામમાં પૂછી શકે છે કે કરંટ કોને કહેવાય? તો હમણાં મેં તમને કીધું કે કોઈ પણ વાહક કંડક્ટર છે. જો વિદ્યાર્થીઓ, આ તમે ચાર્જ, આ મારું ડેટા કેબલ છે. એવા ડેટા કેબલ છે. અહીંયા ચાર્જર છે. જો ચાર્જર હું આપણે ઓલામાં ચડાવી અને મોબાઈલનું કરું તો શું થાય? મારો મોબાઈલ ચાર્જ થાય છે કે નહીં? હા. શું કામ?
કારણ કે જ્યારે તમે સપ્લાય આપો છો, જ્યારે કે તમે સ્વિચ ચાલુ કરી એટલે આમાંથી શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો, આમાંથી શું થાય દેખાય છે તમને, આમાંથી શું થાય, આમાંથી તમે કરંટ ફ્લો થવા લાગે. તો આ શું છે, કોઈ પણ એક વાહક તાર છે, જ્યારે વાહકના છેડાઓ વચ્ચે જ્યારે આપણે વીજ દબાણ આપવામાં આવે છે, શું કીધું વિદ્યાર્થી મિત્રો, જો અહીં એ જ કીધું છે કે જ્યારે વાહકના છેડાઓ વચ્ચે વીજ દબાણ આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન એક છેડા તરફથી બીજા છેડા તરફ ગતિ કરે છે, અને એ શું છે, ઇલેક્ટ્રોનને ચાર્જ હોય છે. આથી એક ચાર્જ એક છેડા તરફથી બીજા છેડા જઈએ એને કહેવાય ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે છે. તો એનો મતલબ આ અમારો કેબલ છે, તો એક છેડાથી આ બીજા છેડે જાય એક છેડાથી બીજા છેડે જાય કોણ, ઇલેક્ટ્રોન, અને આ નંબર ઓફ ઇલેક્ટ્રોન ફ્લો થાય અને એને કહેવાય ઇલેક્ટ્રિક કરંટ, અને જેને I વડે દર્શાવવામાં આવે છે. તો એ શું છે વિદ્યાર્થીઓ, I, બરોબર. તો કેટલા સમયમાં ભાઈ, કેટલા સમયમાં, તો t સમયમાં. કોણ પસાર થાય છે, ચાર્જ, તો ચાર્જ ને હવે q. તો સૂત્ર હું બીનું વિદ્યાર્થીઓ યાદ રાખજો, I is equal to q by t મોસ્ટ ટાઈમ પી છે ભાઈ, I is equal to q by t. ઓકે. હવે 1 એમ્પિયર કોને કહેવાય, એક્ઝામ પૂછાય 1 એમ્પિયર કોને કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 1 સેકન્ડમાં 1 કુલંબ પસાર થાય, 1 સેકન્ડમાં 1 કુલંબ એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય તો તેને 1 એમ્પિયર કહેવામાં આવે છે. જો લખ્યું છે બરોબર, ખબર પડી ગઈ, 1 એમ્પિયર છે એમ કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો I is equal to શું થતું, હમણાં I is equal to આપણે q by t આપણે જોયું. ઓકે, I is equal to q by t આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, નીચે લઈ લો. ઓકે, ચાલો જો, તો આપણે ફોર્મ્યુલા શું છે, I is equal to q by t. તો એમાં મારે આ q ને સૂત્રનો કરતા બનાવી લો, q ને સૂત્રનો કરતા બનાવ્યો તો q is equal શું થાય, q is equal to I into t. હા કે ના થાય કે નહીં, તો જોઈ આવી ગયો અહીંયા. તો વિદ્યાર્થીઓ આવું પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે દાખલા કેવા પૂછાય, દાખલા 2 માર્કમાં તમને કેવા પૂછાય, ચાલો એના ઉપર ડાયરેક્ટ આપણે ફોકસ કરીએ છીએ. ઓકે, ચલો એના ઉપર ડાયરેક્ટ ન્યુમેરિકલ જોઈએ. ઓકે વિદ્યાર્થીઓ, મજા આવતી હોય લેક્ચરનો તો મસ્તી નાનીમથી લાઈક આપી દેવાની. ઓકે, જો શું કહ્યું છે, એક વાહકના 8 છેદમાંથી 15 સેકન્ડ, જો 15 સેકન્ડ એનો મતલબ શું, તમને શું આપ્યો છે, 15 સેકન્ડ એનો મતલબ તમને આપી દીધો છે t. 60 કુલમનો ચાર્જ એટલે કે શું, q, બરોબર. તો વીજ પ્રવાહનું વહન એટલે શું, વીજ પ્રવાહનું વહન એટલે કે I. તો સૂત્ર શું છે ભાઈ, I is equal to q by t. q શું છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, 60. કેટલું છે ભાઈ, 60, અને t શું છે ભાઈ, t એટલે 15. તો કેટલા આવે ભાઈ, 15 ચોક 60, તો કેટલા આવે ભાઈ, 4 એમ્પિયર પસાર થયો કરંટ. કેટલો ભાઈ, 4 એમ્પિયર પસાર થઈ ગયો કરંટ. ડન. તો વિદ્યાર્થી મિત્રો q is equal to it, એટલે કે I બરાબર q by t નો ખાલી માત્ર એક ફોર્મ્યુલા યાદ રાખો તો તમને ગમે ટાઈપના ક્વેશ્ચન તમને પૂછે તો તમને આવડવાના છે. કમ્પ્લીટ. ચલો હવે આપણે આગળના ટોપિક ઉપર જઈએ. જો હવે તમને આમ પણ પૂછી શકે છે, આ પણ તમને ખબર પડી જાય. ઓકે, એટલે કન્વેન્શનલ કરંટ અને ઇલેક્ટ્રોન ફ્લોની દિશા એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. યસ, આ બહુ અગત્યનું છે, EMF અને પોટેન્શિયલ વચ્ચેનો તફાવત. તો ડાયરેક્ટ હું તમને વિદ્યાર્થીઓ એનો મેઇન તફાવત છે ડાયરેક્ટ તમને આજ કવર કરાવીશ, કારણ કે જીટીયુમાં આ પૂછે છે, મને આ ખબર છે બરોબર, કારણ કે આ જ સૌથી અગત્યનું છે. થિયરીમાં આપણે પડવાનું નથી કારણ કે આપણે એટલો સમય છે નહીં. ઓકે, EMF કોને કહેવાય અને પોટેન્શિયલ કોને કહેવાય, જો સૌથી પહેલા સમજાવું. જો EMF શું છે, EMF નું સૌથી પહેલા ફૂલ ફોર્મ જાણી લો વિદ્યાર્થી મિત્રો, ન ખબર હોય તો લખી લેજો. ઇલેક્ટ્રિક મોટિવ ફોર્સ, એક જાતનો એક બળ છે, એક જાતનું ફોર્સ છે કે એ સર્કિટમાં કરંટનું વહન કરવા માટે જરૂરી બળ છે. વિદ્યાર્થી મિત્રો, આ અમારો વાયર છે, તો આ વાયરમાં ઇલેક્ટ્રોન ફ્લો થાય છે, આ વાયરમાં ઇલેક્ટ્રોન ફ્લો થાય છે. તો એ ફ્લો થાય તેને કોઈક ધક્કો તો મારતું હોય ને. હવે તમે જેમ કે તમે દોડો છો, રનિંગ કરો છો, તો તમે દોડો શું કામ, કારણ કે તમે તમારી જાતને શું ધક્કો મારો છો એટલા માટે દોડો છો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ સર્કિટ છે એ સર્કિટમાં કરંટનું વહન કરવું છે, કરંટને જાવું છે એક જગ્યાએ બીજી જગ્યાએ, તો એક બળ તો આપશે. એ બળને કહેવાય EMF એટલે કે ઇલેક્ટ્રિક મોટિવ ફોર્સ. મજા આવી? હા કે ના? ઓકે, ચાલો હવે જોઈએ પોટેન્શિયલ તફાવત કોને કહેવાય. પોટેન્શિયલ તફાવત એટલે કે બે પોઈન્ટ વચ્ચેનો એનર્જીનો તફાવત. જેમ કે વિદ્યાર્થી તમે અહીંયા ઊભો છો અને હું અહીંયા ઊભો છું, તમે અહીંયા ઊભો છો અને હું અહીંયા ઊભો છું, તો શું થયું કે આ બે વચ્ચેનો આપણે તફાવત થયો કે નહીં? હા, કારણ કે તમે 5 મીટર ઊભા છો અને હું અહીંયા 1 મીટર ઊભો છું, તો 5 - 1 કેટલા? 4. તો તમારે અહીંથી કૂદકો મારવો હોય તો તમારી એનર્જીનો વેસ્ટ થાય કે નહીં? હા સાહેબ. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સર્કિટ છે એના 2 પોઈન્ટ, કોઈ પણ સર્કિટ છે વિદ્યાર્થી મિત્રો એના 2 પોઈન્ટ વચ્ચે એનર્જીનો તફાવત એટલે કે પોટેન્શિયલ તફાવત. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી EMF એક કારણ છે, કારણ કે સર્કિટમાં EMF ને લીધે કરંટનું વહન થાય છે. જો વિદ્યાર્થીઓ, EMF ને લીધે જ સર્કિટમાં શું થાય છે? કરંટનું વહન. જો EMF ન હોત
તો કરંટ ફ્લો થાય ન થાય. હમણાં મેં તમને કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એને બળ આપે, ઇલેક્ટ્રોનને બળ મળે તો જ એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, તો એને શું કહેવાય? ઈએમએફ. પોટેન્શિયલ તફાવત એક અસર છે, કારણ કે કરંટના વહનને લીધે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. એટલે કે ભાઈ પોટેન્શિયલ જે તફાવત છે શું કામ ઉત્પન્ન થાય છે? કારણ કે કરંટનો વહન થાય છે ને એટલા માટે થાય છે. ખબર પડી કે નહીં? હવે ઈએમએફ છે તો ઈએમએફ નો એકમ શું છે? વોલ્ટ. જ્યારે પોટેન્શિયલ તફાવતનો પણ એકમ શું છે? વોલ્ટ છે. એનો મતલબ બેનો એકમ શું છે? સરખો જ છે. કમ્પ્લીટ ડન. ચલો આ હવે તમને પૂછાય, હવે તમે બાકી રાખી નો આવવા જોઈએ, તમે મસ્તીનું લખીને નાખી નાખવા જોઈએ. ઓકે ચલો હવે આગળ જોઈએ. જો હવે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછી છે વિદ્યાર્થી મિત્રો કે એક ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં 5 કુલમ. કુલમ એટલે શું? તમે લખી નાખવાનું. કુલમ એટલે ક્યુ. અનંત અંતરેથી એ બિંદુ પર લાવવા માટે 300 જૂલનું કાર્ય કરવું પડશે. એનો મતલબ તમે કાર્ય કર્યું, એનો મતલબ શું? કાર્ય. તો કાર્ય એટલે શું? W. તો પોટેન્શિયલ તફાવત, તો પોટેન્શિયલ એટલે V ઇઝ ઇક્વલ, સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. શું છે? V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. આ એનું એક વિદ્યાર્થી મિત્રો એક ફોર્મ્યુલા છે, તો આ પણ યાદ રાખી લેજો. V ઇઝ ઇક્વલ W બાય Q. તો તમને ખબર પડી ગઈ. V એટલે શું છે? V એટલે એ તો શોધવાનું છે. W એટલે 300, વર્ક એટલે 300 જૂલ, બરોબર. અને Q એટલે ચાર્જ, તો Q એટલે કેટલું? 5 કુલમ. તો 5, તો 5 6 30, તો કેટલા આવ્યા? 60. તો 60 વોલ્ટ, 60 વોલ્ટ તમારો આન્સર આવી ગયો. કમ્પ્લીટ ડન ને? ખબર પડી ગઈ? તો આવા ટાઈપના પણ એક્ઝામ પૂછે તો તમારે માત્ર એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ કાર્ય અપોન ચાર્જ. ઓકે, કોઈ પણ દાખલો પૂછાય તો તમને આવડી જશે આના રિલેટેડ. કમ્પ્લીટ. ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. એ છે પ્રતિરોધ. પ્રતિરોધ શું છે? પ્રતિરોધ એટલે કે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિક કરંટના વહનનો વિરોધ કરતા જે પદાર્થ છે એના ગુણધર્મ છે એને કહેવાય પ્રતિરોધ. ઇંગ્લિશમાં કહેવાય રેઝિસ્ટન્સ. શું કહેવાય? કે ભાઈ ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે કોઈ પણ વાયરમાં, એનો વિરોધ કરે કે હું આગળ જવા દઈશ નહીં, તો એને કહેવાય પ્રતિરોધ. ખબર પડી ગઈ? શું કહેવાય? પ્રતિરોધ કહેવામાં આવે છે. જેમ કે તમે ફૂલ સ્પીડમાં ગાડી લાવવામાં જાવ છો, બરોબર, ગાડી લઈને જાવ છો, વચ્ચે બમ્પ આવે તો ડાયરેક્ટ બ્રેક મારવી પડે કે નહીં? હા સાહેબ. તો એ બ્રેક મારી, એ બહુકા મારી, બમ્પ આવ્યો, તો એ બમ્પ આવ્યો છે એ તમારું શું? રેઝિસ્ટન્સ છે. ખબર પડી ગઈ? ઓકે, એક્ઝામમાં પૂછાય પ્રતિરોધ કોને કહેવાય? તો ખ્યાલ આવી ગયો. ઇલેક્ટ્રિક કરંટનો વહન કરતો ગુણધર્મ એને કહેવાય પ્રતિરોધ. ઓકે, હવે વાહક, વિસવાહક અને અર્ધવાહક કોને કહેવાય? વાહક, વિસવાહક અને અર્ધવાહક કોને કહેવાય? કે ભાઈ જે એવો પદાર્થ કે ઇલેક્ટ્રિક કરંટનો ઓછો વિરોધ કરે, એટલે કે વીજ પ્રવાહને સહેલેથી પસાર થવા દે, તો એને કહેવાય વાહક એટલે કે કંડક્ટર. જેમ કે ધાતુઓ છે, કોઈ પણ ધાતુ છે એમાં તમે ઇલેક્ટ્રિક કરંટ સારો પસાર થઈ શકે છે. કોઈ પણ મેટલ છે, સોલ્ટના દ્રાવણો છે, એસિડ છે, એમાં બધો સારામાં સારો કરંટ ફ્લો થતો હોય છે. ઓકે, પછી જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટના વહનનો પ્રચંડ વિરોધ કરતા હોય, એટલે ઇલેક્ટ્રિક વહન પસાર થવા જ ન દે, લગભગ પસાર થવા દેતા નથી, તો એને કહેવાય ઇન્સ્યુલેટર. એનો મતલબ એટલા જ માટે તમે જ્યારે કોઈ લેમ્પ ચડાવતા હોય, પંખો રિપેર કરતા હોય, તો તમારા મમ્મી પપ્પા શું કહે છે કે ભાઈ બેટા ચપ્પલ પહેરીને કરજે. શું કામ? ચપ્પલ શું છે? એક અવાહક છે, એટલે કે ઇન્સ્યુલેટર છે, કે જેમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો નથી. તો જે લખ્યું છે સૂકું લાકડું છે, કોઈનો શોર્ટ લાગ્યો હોય, બરોબર, લોખંડથી ન મરાય, સૂકું લાકડું એથી મરાય તો તમને પણ શોર્ટ ન લાગે અને શોર્ટમાંથી નીકળી પણ જાય. રબર, પોર્સેલિન, માઇકા, પીવીસી આ બધા શું છે? એ બધા ઇન્સ્યુલેટર છે અને રેઝિસ્ટિવિટી કેવી હોય છે? બહુ વધારે. પછી હવે જોઈએ અર્ધવાહક એટલે કે સેમી કંડક્ટર, કે જેમાં સુવાહકોની જેમ ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હોય પણ ઇન્સ્યુલેટરની જેમ એટલે કે અવાહકની જેમ પણ શું કરશે? એમાંથી એટલો બધો ઇલેક્ટ્રિક કરંટ પસાર થવા દેતા નથી. ઇન્સ્યુલેટરની જેમ પ્રચંડ વિરોધ કરતા નથી. તો આવા એને શું કહેવાય? અર્ધવાહક કહે છે. અને અર્ધવાહક બે પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો, એક છે જર્મનિયમ અને એક છે સિલિકોન. એક છે જર્મનિયમ અને બીજું છે સિલિકોન. અને એની રેઝિસ્ટિવિટી કેવી હોય છે? મધ્યમ. એટલી બધી બહુ હાઈ પણ હોતી નથી અને એટલી બધી પણ ઓછી પણ હોતી નથી, એટલે કે મધ્યમ પ્રકારની એની રેઝિસ્ટિવિટી હોય છે. ખબર પડી ગઈ? તો અવરોધ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો. પછી 3 પ્રકારના પદાર્થ હોય છે. એક છે વાહક, વિસવાહક અને અર્ધવાહક. ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. ડન. ચલો હવે આપણે જોઈએ રેઝિસ્ટન્સનો એકમ શું છે. રેઝિસ્ટન્સ શું છે વિદ્યાર્થી મિત્રો? હમણાં મેં તમને કીધું એ પ્રમાણે રેઝિસ્ટન્સ એટલે કે ભાઈ કરંટનો ફ્લો થાય છે એનો વિરોધ કરતા પદાર્થના ગુણધર્મને. એને દર્શાવવું હોય તો R વડે દર્શાવાય છે. એનો એકમ છે ઓહમ છે. ખબર પડી ગઈ છે? હવે આપણે R એટલે શું થાય? R એટલે કે R ઇઝ ઇક્વલ ટુ V અપોન I.
આર ઇઝ ઇક્વલ ટુ વી વી એટલે વોલ્ટેજ, આ એટલે કરંટ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રેઝિસ્ટન્સ આર એટલે કે વી અપોન આઈ ઓહમના નિયમ અનુસાર. ઓકે, ઓહમનો નિયમ કે છે જેમ જેમ વોલ્ટેજ આપતા જાવ તેમ કરંટમાં શું થાય, વધારો થાય છે, કરંટમાં વધારો થાય છે. હવે આ સમપ્રમાણતા અચળાંક છે, આ સમપ્રમાણતા અચળાંક એમ કાઢી નાખું તો એની જગ્યાએ કાંઈક મૂકવું તો પડે. એની જગ્યાએ હું આર મૂકી દઉં છું. શું મૂકી દઉં છું? આર. તો અહીં શું બની ગયું? આર. તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, ઓહમનો નિયમ છે. એમાંથી આરને હું સૂત્રનો કરતા બનાવી લઉં, તો આરને સૂત્રનો કરતા બની લઉં તો વી અપોન આઈ થાય કે નહીં? તો એ જ વિદ્યાર્થી મિત્રો આ જે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા જ આ છે. ખબર પડી ગઈ? એટલે કે અલગ અલગ છે નહીં, એ ઓહમનો નિયમ જ ઓહમના નિયમનું જ પાલન કરે છે. ચાલો, હવે આ વિદ્યાર્થીઓ એક્ઝામમાં 2 મોકા પૂછાય છે. એક મિલી ઓહમ, હંમેશા યાદ રાખો વિદ્યાર્થીઓ, મિલી ઓહમ આવે, મિલી આવે, કોણ આવે? મિલી. બરોબર, યાદ રાખજો મિલી, કોણ? મિની. તો 10⁻3. અને માઇક્રો આવે, કોણ આવે? 1 માઇક્રો. તો માઇક્રો આવે તો શું આવે? માઇક્રો, એટલે 10⁻6. ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અને કિલો આવે તો કિલો આવે તો 10⁻3, અને મેગા આવે તો 10�6. વિદ્યાર્થી મિત્રો આ 100% એક્ઝામમાં તમારે 2 માર્કમાં પૂછવાની સંભાવના છે, યાદ રાખી લેજો. ઓકે, ચલો પછી કહેતા નહીં કે સાહેબ કીધું નહોતું. ચાલો આગળ જોઈએ. તો એના રિલેટેડ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન છે. ઓકે, એ એટલે બધા ઇમ્પોર્ટન્ટ નથી. ચલો હવે રેઝિસ્ટન્સ છે, તો રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો. તો રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો 100% એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં અને કોઈક વાર તો 3 માર્કમાં પણ પૂછી લે કે રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો. આમ તો 2 માર્કમાં પૂછશે. ટોટલ 4 પરિબળો છે. કેટલા? 4 પરિબળો છે. સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો એલ, વાહકની લંબાઈ, કે ભાઈ આ વાયર છે, આ વાયરમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે, એનો વિરોધ કરતો કોણ? રેઝિસ્ટન્સ. તો આ રેઝિસ્ટન્સને અસર કરતા કયા કયા પરિબળો છે? સૌથી પહેલા એની લેન્થ જો ટૂંકી હોય તો ઓછો રેઝિસ્ટન્સ હોય, લેન્થ વધારે હોય તો વધારે રેઝિસ્ટન્સ હોય. તો વાહકની લંબાઈ ઉપર આધાર રાખે છે. આ મટીરિયલ શેનું બનેલું છે? એનો મતલબ આ વાહકના મટીરિયલ ઉપર આધાર રાખે છે. એનો ક્ષેત્રફળ એટલે કે એરિયા કેટલું છે? તો જો આ પાતળો વાયર છે, એની જગ્યાએ વધારે જાડો વાયર હોય તો વધારે રેઝિસ્ટન્સ હોય. અને વાહકનું તાપમાન, હવે જો આ જે છે આને ગરમ કરું તો આમાં શું ફેરફાર થાય? તો ભાઈ હા, તો એનો મતલબ કે રેઝિસ્ટન્સને અસર કરતા 4 પરિબળો. સૌથી પહેલી લેન્થ, પછી તાપમાન, પછી ક્ષેત્રફળ અને ચોથું મટીરિયલ. ઓકે, યાદ રહી ગયું? યાદ રહી ગયું હોય તો કમેન્ટમાં પણ લખી નાખજો. ઓકે, એટલે તમને પણ યાદ રહી જાય. ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે વાહકનો પ્રતિરોધ છે, એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં છે. એટલે કે આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ. એટલે કે જેમ લંબાઈ વધે એમ રેઝિસ્ટન્સ વધે, લંબાઈ ઘટે તો રેઝિસ્ટન્સ પણ ઘટવા લાગે છે. ઓકે, અને વાહકનો પ્રતિરોધ છે એ વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ રેઝિસ્ટન્સ વધે તો એરિયા ઘટે, રેઝિસ્ટન્સ વધે તો એરિયા ઘટે, અને રેઝિસ્ટન્સ વધે ઓકે તો એરિયા શું થાય છે? વધે છે. ઓકે, પ્રતિરોધ છે, એ પ્રતિરોધ કોઈ પણ પદાર્થ ઉપર આધાર રાખતો હોય છે, કે પ્રતિરોધ કેમ જે અલગ અલગ મટીરિયલ બનેલો હોય તો અલગ અલગ મટીરિયલ ઉપર આધાર રાખે છે. ઓકે, ચલો હવે વિશિષ્ટ અવરોધ શું છે? તો વિશિષ્ટ અવરોધ વિદ્યાર્થી બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિશિષ્ટ અવરોધ એટલે કે વિશિષ્ટ અવરોધ કોને કહેવાય એ પણ તમને સમજાવી દો. ઓકે, ચાલો અને ઇરેઝ કરી દઈએ, એ તમને દેખાય. ચાલો, વિશિષ્ટ અવરોધ કે ભાઈ આપણે જોયું હમણાં કે આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ, અને આપણે એ પણ જોયું કે આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ 1/a. હવે તે આ પ્રોપોર્શનાલિટી કાઢી નાખું તો ખરેખર શું બને? આવું બને કે આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L/a. બરોબર, આ પ્રોપોર્શનાલિટી કાઢી નાખું તો એની જગ્યાએ હું મારે કાંક અચળાંક તો મૂકવો પડે કે નહીં? અચળાંક તો મૂકવો પડે, અને એ અચળાંક મૂકું છું રો. તો રો L/a. તો વિદ્યાર્થી મિત્રો આ જે રો એ રોને શું કહેવાય? વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. શું કહેવાય છે? વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. અને રો ઇઝ ઇક્વલ ટુ RA ઇન્ટુ L. અને એનો યુનિટ શું છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખી લેજો, એનો યુનિટ છે ઓહમ ઇન્ટુ મીટર. યાદ રાખજો કે ઓહમ ઇન્ટુ મીટર એનો શું છે? યુનિટ. ખબર પડી ગઈ? ચાલો, વિશિષ્ટ અવરોધ કોને કહેવાય? કે વાહકના મટીરિયલનો વિશિષ્ટ અવરોધ અથવા વાહકની રેઝિસ્ટિવિટી એટલે કે રો એને કહેવામાં આવે છે. અહીં જો 1 મીટર વર્ગ આડછેદના ક્ષેત્રફળવાળા અને 1 મીટરની લંબાઈવાળા વાહક પ્રતિરોધ એ વાહકનો વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? વિશિષ્ટ અવરોધ કોને કહેવાય? કે વિશિષ્ટ અવરોધ વિદ્યાર્થી મિત્રો કે એક કોઈ પણ વાહક તાર છે, એ વાહક તારનો આડછેદવાળો અને 1 મીટરની લંબાઈવાળો કોઈ પણ વાહક તાર છે, એ એનો શું છે? એ એનો વાહકની રેઝિસ્ટિવિટી કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારની અલગ અલગ રેઝિસ્ટિવિટી છે. એમાં સૌથી ઓછી રેઝિસ્ટિવિટી કોની છે વિદ્યાર્થી? તો યાદ રાખજો, સૌથી ઓછી એ છે આપણી સિલ્વરની છે. ઓકે,
પછી કોપરની છે, પછી ગોલ્ડની છે, પછી એલ્યુમિનિયમ, ઝિંક, બ્રાસ, આયર્ન, અલગ અલગ પ્રકારની મટીરિયલની બનેલી છે. ઓકે, ચલો આ ન્યુમેરિકલ તમને કવર કરવા જરૂર નથી. હું જ્યારે મને લાગશે ત્યારે હું GTU ના પૂછેલા છે એ તમને કવર કરાવી દઈશ. ઓકે, ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. અને છેલ્લે આપણે જોઈ લઈએ, છેલ્લે પણ આનો ટોપિક છે, એ છે કન્ડક્ટન્સ અને કન્ડક્ટિવિટી. કન્ડક્ટન્સ અને કન્ડક્ટિવિટી. વિદ્યાર્થીઓ યાદ રાખજો કે રેઝિસ્ટન્સ એટલે શું? આર. પણ વિદ્યાર્થી તમને એમ પૂછે 1/r એટલે શું? તો 1/r એટલે જ શું થાય? કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. તો વાહકના પ્રતિરોધ એટલે કે આર ના વ્યસ્તને એટલે 1/r ને શું કે વાહકનું કન્ડક્ટન્સ, અને કન્ડક્ટન્સને g વડે દર્શાવવામાં આવે છે. એટલા માટે g ઇઝ ઇક્વલ ટુ 1/r થાય. g ઇઝ ઇક્વલ થાય 1/r. તો યાદ રાખજો, કન્ડક્ટન્સ એટલે શું? રેઝિસ્ટન્સના વ્યસ્તને કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. અને એનો એકમ શું છે? મો. શું છે? મો. કારણ કે જે રેઝિસ્ટન્સ હતો તો રેઝિસ્ટન્સનો એકમ શું હતો? ઓહમ. જ્યારે આનો એકમ કોનો છે? આનો એકમ એટલે કે કન્ડક્ટન્સનો એકમ શું છે? મો. અને મોહને આવ વડે ઊંધાયું. બરોબર, દેડકો નો આમ હોય એમ ઊંધો દેડકો એમ. ખબર પડી ગઈ? તો વિદ્યાર્થીઓ કન્ડક્ટન્સ અને કન્ડક્ટિવિટી તમને હવે ખબર પડી ગઈ હશે. કમ્પ્લીટ. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ. આવી રીતે વિદ્યાર્થીનું નેક્સ્ટ લેક્ચર પણ આવશે ટૂંક સમયમાં. તો વિદ્યાર્થીઓ કન્ટિન્યુ જોતા રહેજો અને તમારી રીતે નોટ્સ બનાવતા રહેજો, જેથી તમને વધુ બેનિફિટ થઈ શકે. વધુ હું તમને લેક્ચર પ્રોવાઈડ કરતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ લોકોને આ તમારો જો સપોર્ટ, જો મેક્સિમમ લોકોને મજા આવશે તો મેક્સિમમ આ DC સર્કિટનો લેક્ચર પ્રોવાઈડ કરી આપીશ. ઓકે, અને GTUના જે ટોપિક કરાવું છું એ તો તમે કવર કરવાના છે. ઓકે, તો અહીંથી લેક્ચર રાખીએ. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.